આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, જે લગભગ 1.2 કરોડ કેન્દ્રીય અને રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધી અસર કરે છે. હું વાત કરી રહી છું 8મા પગાર પંચની. ઘણા સમયથી આની રાહ જોવાઈ રહી છે, પણ વાસ્તવિકતા શું છે અત્યારે? હા, નમસ્કાર. આ ખરેખર અત્યંત મહત્વનો મુદ્દો છે. જો સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ એમ કે 8મા પગાર પંચની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી તો આપી દીધી હતી, પણ થયું છે એવું કે લગભગ 6 મહિના થઈ ગયા, પણ હજી સુધી તેની કોઈ ઔપચારિક રચના નથી થઈ. એટલે કે અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક નથી થઈ. બિલકુલ, અધ્યક્ષ નથી, સભ્યો નથી, અને સૌથી અગત્યનું પેલું ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR એ પણ હજુ સુધી જાહેર નથી થયા. અને આ TOR જ નક્કી કરશે કે ભવિષ્યમાં પગાર વધારાનો આધાર શું રહેશે, ભથ્થાનું શું થશે, પેન્શનના નિયમો, બધું એના પર નિર્ભર છે. બરાબર. એટલે જ્યાં સુધી આ TOR નક્કી ન થાય ત્યાં સુધી પંચનું કામ ખરેખર શરૂ જ ન થઈ શકે, એમ ને? સાચી વાત છે. આના વગર આગળ વધી જ ન શકાય. તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં સ્વાભાવિક છે કે અનિશ્ચિતતા વધે. તો આ જે વિલંબ થઈ રહ્યો છે એનો અર્થ શું સમજવો? શું 1 જાન્યુઆરી 2026થી જે નવા પગાર ધોરણ લાગુ થવાની આશા હતી એ હવે શક્ય નથી લાગતી? અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા 1 જાન્યુઆરી 2026થી સમયસર અમલીકરણ એ ખરેખર ખૂબ જ પડકારજનક લાગે છે, મુશ્કેલ છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 એ પૂરો થઈ રહ્યો છે. હા. અને જો આપણે ભૂતકાળ તરફ નજર કરીએ, એટલે કે 6થું અને 7મું પગાર પંચ, તો એમાં કેવું હતું કે પંચની રચના થાય, પછી એ રિપોર્ટ તૈયાર કરે, સરકાર મંજૂરી આપે. આ આખી પ્રક્રિયામાં સરેરાશ 2 થી 2.5 વર્ષનો સમય લાગી જતો હતો. ઓહ, એટલે 2-2.5 વર્ષ તો ઓછામાં ઓછા. આ રસપ્રદ છે. થોડું વિસ્તારથી કહેશો પેલી 6થા અને 7મા પંચની પ્રક્રિયા વિશે? ચોક્કસ. જુઓ, 6થું પગાર પંચ ઓક્ટોબર 2006માં રચાયો હતો. એમને રિપોર્ટ માર્ચ 2008માં આપ્યો અને સરકારે ઓગસ્ટ 2008માં મંજૂર કર્યો. પણ મહત્વની વાત એ છે કે એનો અમલ 1 જાન્યુઆરી 2006થી પૂર્વવર્તી અસરથી થયો હતો. એટલે બેક ડેટથી. હા, બરાબર. અને 7મા પંચનું પણ એમ જ. ફેબ્રુઆરી 2014માં રચના થઈ, નવેમ્બર 2015માં રિપોર્ટ આવ્યો, જૂન 2016માં મંજૂરી મળી, અને અમલ એ પણ 1 જાન્યુઆરી 2016થી પૂર્વવર્તી અસરથી. બંને વખતે બાકી નીકળતી રકમ એટલે કે એરિયર્સ એ પણ પછીથી તબક્કાવાર ચૂકવાયા હતા. સમજાયું. એટલે ઇતિહાસ તો એવું કહે છે કે આ પ્રક્રિયા લાંબી ચાલે છે અને ભલે મોડું થાય, અમલ પાછલી તારીખથી થાય છે. પણ અત્યારે જે વિલંબ છે, જો આપણે એમ માનીએ કે પંચની રચના 2025ના અંતમાં કે છેક 2026ની શરૂઆતમાં થાય, તો પછી શું ચિત્ર બને? જો એવું થાય તો પંચને પોતાનો રિપોર્ટ તૈયાર કરતા જ સંભવતઃ 2027 કે કદાચ 2028 સુધીનો સમય લાગી શકે છે. અને રિપોર્ટ આવ્યા પછી પણ સરકાર એના પર વિચારણા કરે, નિર્ણય લે અને પછી અમલીકરણ કરે. એમાં બીજા 6-8 મહિના તો આરામથી નીકળી જાય. એટલે કે વાસ્તવિક અમલીકરણ 2028 સુધી લંબાઈ શકે. હા, એવી પૂરી શક્યતા છે. એનો અર્થ એ કે નવી ભલામણો, જેનો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને મળવાનો છે, તે 2028 પહેલાં કદાચ ન મળે. જો કે સરકારે તાજેતરમાં એક નાનું પગલું ભર્યું છે. 35 જેટલા સ્ટાફ પદો માટે અન્ય વિભાગોમાંથી ડેપ્યુટેશન પર નિમણૂક માટે એક સર્ક્યુલર બહાર પાડ્યું છે. ઓકે, એટલે કંઈક શરૂઆત થઈ છે. હા, એક પ્રારંભિક વહીવટી પગલું ગણી શકાય. પણ જે મુખ્ય નિમણૂકો છે, અધ્યક્ષ, સભ્યો અને સૌથી અગત્યનું પેલા TOR, એ હજુ બાકી છે. અને કદાચ એવું પણ બની શકે કે માત્ર વહીવટી કારણો જ નથી, પણ વર્તમાન આર્થિક પરિસ્થિતિ કે સરકારની બીજી કોઈ પ્રાથમિકતાઓ પણ આ વિલંબ પાછળ હોય. તો આ બધી ચર્ચા પરથી એવું લાગે છે કે જે 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એમણે નવા પગાર ધોરણ માટે કદાચ 2028 સુધી ધીરજ રાખવી પડી શકે છે. આ લાખો લોકો માટે ખરેખર લાંબી રાહ કહેવાય. જો કે પેલી ભૂતકાળના અનુભવની વાત કરી, એમાં એક આશાનું કિરણ પણ છે, ખરું ને? હા, બિલકુલ. એક શક્યતા ચોક્કસ રહે છે. જેમ છેલ્લી 2 વાર થયું, એમ સરકાર આ વખતે પણ 8મા પગાર પંચની ભલામણોને
ભલે મોડી આવે પણ 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી અસરથી લાગુ કરી શકે છે અને જે બાકી નીકળતી રકમ હોય એરિયર્સ તે ચૂકવી શકે છે. પણ આમાં એક પણ છે. શું? આ બધું સંપૂર્ણપણે તે સમયની રાજકીય ઈચ્છાશક્તિ પર નિર્ભર કરશે. અને બીજું, દેશની રાજકોષીય સ્થિતિ કેવી છે, એટલે કે સરકારી તિજોરી પર કેટલો બોજ આવશે એ પણ જોવું રહ્યું. બરાબર. એટલે આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો એ છે કે 8મા પગાર પંચની રચના અને અમલીકરણમાં નોંધપાત્ર વિલંબ દેખાઈ રહ્યો છે. 1 જાન્યુઆરી 2026થી સમયસર અમલ થવો ખૂબ મુશ્કેલ છે. પણ હા, ભવિષ્યમાં પૂર્વવર્તી અસરથી લાભ મળવાની શક્યતા નકારી શકાય નહીં. જો કે એ શરતી છે. બરાબર કહ્યું. અને અંતે સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન એ રહેશે કે આ વિલંબ પાછળના અસલી કારણો શું છે? શું આ ફક્ત વહીવટી ઢીલાસ છે? કે પછી તેની પાછળ કોઈ ઊંડી આર્થિક ગણતરીઓ છુપાયેલી છે? અને આવનારા સમયમાં આ પરિબળો આખી પ્રક્રિયાને કેવી રીતે અસર કરશે એ જોવું રહ્યું. આશા છે કે આ વિડીયોમાં કરેલી ચર્ચા અને વાત આપને ગમી હશે. આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહો. આભાર. મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.